નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. સુરતના સારથાણા વિસ્તારમાં આવેલી એપલ સ્ક્વેર સોસાયટીના પરિસરમાં ખુલ્લેઆમ ગાંજાનો સેવન થતું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મળી હતી કે કેટલાક યુવકો ગાંજાની ચિલમ બનાવીને નશો કરી રહ્યા હતા. એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો, જેના બાદ સારથાણા પોલીસે કાર્યવાહી કરી હતી. ગાંજો પીતા લોકોની ધરપકડ કરી તેમને બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં માફ કરી દેવામાં આવ્યા હતા. આરોપીએ કબૂલાત કરી હતી કે તે રેલવે ટ્રેક પાસેમાંથી ગાંજો લાવ્યો હતો. અધિકારીઓને ખાતરી અપાઈ છે કે આવી ઘટના ફરી નહીં બને. વલસાડ જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા જ અફરાતફરી મચી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અદાલત પરિસરમાં પહોંચી ગયા હતા. વલસાડ પોલીસે અદાલત પરિસરને ખાલી કરાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે અદાલતની અંદર અને બહાર સઘન તલાશી અભિયાન ચલાવ્યું હતું. બોમ્બ નિરોધક દળ અને શોધી દળે પણ તપાસ કરી હતી. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તર સત્ર દરમિયાન આજે નળથી જળ યોજના અમલમાં અનિયમિતતાઓનો મુદ્દો મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યો હતો. સત્ર દરમિયાન મહીસાગર જિલ્લામાં આ યોજનાના અમલમાં અનિયમિતતાઓ સામે આવી હતી અને જાણવા મળ્યું હતું કે 31 ડિસેમ્બર 2025 સુધી ગયા એક વર્ષમાં કુલ 620 ગામોની તપાસ કરવામાં આવી હતી, જેમાં આ યોજનાના કાર્યો સંબંધિત દસ્તાવેજો અને પાણી પુરવઠા વ્યવસ્થાની નીચી ગુણવત્તાની તપાસ CID ક્રાઇમ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સુરતમાં કમિશનર એમ નાગરાજનના નામે એક નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે આ નકલી એકાઉન્ટ કોઈ વિદેશી નંબર પરથી બનાવવામાં આવ્યું છે. કમિશનરના નામે નકલી એકાઉન્ટ બનાવાતા લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. મહાનગરપાલિકાના એક અધિકારીએ પણ લોકોએ સાવચેતી રાખવાની અપીલ કરી છે. નવસારીમાં ભાજપમાં હલચલ મચી ગઈ છે. જલાલપુર બાદ હવે નવસારી તાલુકાના પદાધિકારીઓએ રાજીનામા આપી દીધા છે. જિલ્લામાં ભાજપનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જલાલપુર તાલુકાના પદાધિકારીઓના રાજીનામા બાદ હવે નવસારી તાલુકાના પદાધિકારીઓએ પણ રાજીનામા આપ્યા છે. નવસારી તાલુકાના ભાજપ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત કુલ 8 ભાજપ પદાધિકારીઓએ રાજીનામા આપ્યા છે. મોરબીમાં વધુ એક જાહેર ઝઘડાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના 2 વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રાફળેશ્વર પાસે અસામાજિક તત્વોએ એક યુવકની મારપીટ કરી હતી. LE કોલેજ પાસે પણ ઝઘડો થયો હતો, જેમાં એક નાબાલિગ સહિત યુવકોએ બીજા યુવકને ઘેરીને માર માર્યો હતો. શાળામાં અભ્યાસ કરતા 14 વર્ષના નાબાલિગના અપહરણ અને મારપીટના આરોપ લાગ્યા છે. ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર સંદેશ મોકલવાની શંકામાં એક વિદ્યાર્થિનીની પણ મારપીટ કરવામાં આવી હતી. ઘટનાના બાદ નાબાલિગ અને વિદ્યાર્થિનીના વાલીઓ સહિત કુલ 9 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ પોલીસે 5 આદતશુદા ગુનેગારોની ધરપકડ કરી છે. કોડીનાર તાલુકા પોલીસે આ દારૂના તસ્કરોને પાસા અધિનિયમ હેઠળ અલગ-અલગ જેલોમાં મોકલી દીધા છે. કોડીનારમાં દારૂની તસ્કરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ 5 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ 5 આરોપીઓને અમદાવાદ, ભુજ અને વડોદરાની જેલોમાં મોકલવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય બેઠકમાં બજેટ પાસ કરવામાં આવ્યું છે. વર્ષ 2026થી 27નું બજેટ કોઈ નવો કર લગાવ્યા વિના મંજૂર કરવામાં આવ્યું છે. 1854 કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ બોર્ડમાં મંજૂર કરવામાં આવ્યું છે. રસ્તા, પુલ અને પરિવહન હેઠળ 355 કરોડ રૂપિયાના કામોની યોજના બનાવવામાં આવી છે. ખંભાળિયા બાયપાસ રોડ માટે 135 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 55 કરોડ રૂપિયાના ખર્ચે 2-4 લેનના પુલ અને એક નાનો પુલ બનાવવાની યોજના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી માટે રવાના થયા છે. રાજ્યનું બજેટ રજૂ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી રવાના થયા હતા. ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં આયોજિત AI શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AI શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. 6 દિવસીય AI શિખર સંમેલનમાં 45 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. દિલ્હીમાં આયોજિત આ સંમેલનમાં 20 અન્ય દેશોના નેતાઓ પણ સામેલ થશે. આ શિખર સંમેલન સર્વજન હિતાય સર્વજન સુખાય થીમ પર આયોજિત કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે તીર્થ સ્થળોના વિકાસ માટે ફાળવાયેલ બજેટનો ઉપયોગ થઈ શક્યો નથી. ગયા 2 વર્ષમાં બજેટનો 50% કરતાં વધુ હિસ્સો વપરાઈ શક્યો નથી. વર્ષ 2024થી 25માં 307.99 કરોડ રૂપિયામાંથી માત્ર 125.79 કરોડ રૂપિયાનો ઉપયોગ થયો હતો. 152.2 કરોડ રૂપિયાનો ઉપયોગ થઈ શક્યો નથી. તે જ રીતે વર્ષ 2025થી 26માં 463.52 કરોડ રૂપિયામાંથી 225.50 કરોડ રૂપિયાનો ઉપયોગ થયો હતો. ગાંધીનગરમાં ખનન માફિયાઓએ ફરી એકવાર ભૂવિજ્ઞાન વિભાગની એક મહિલા અધિકારીને ડમ્પરથી કચડીને મારી નાખવાની કોશિશ કરી હતી. ભૂવિજ્ઞાન વિભાગની મહિલા અધિકારીએ પરવાનગી વિના ગેરકાયદેસર રીતે ચાલતા બિન નોંધાયેલા રેતી ભરેલા ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ડમ્પર ચાલકે મહિલા અધિકારી અને તેમના કર્મચારીઓ પર ડમ્પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકારના બજેટ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને ડબલ એન્જિન સરકાર પાસેથી ડબલ ફાયદાની અપેક્ષા હતી, પરંતુ વર્ષ 2026થી 27ના બજેટમાં માત્ર સ્વપ્ન 2027 જ બતાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જમીન સ્તર પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને વાતો માત્ર હવાઈ વાતો બની રહી છે. ખેડૂતોને ભારે નુકસાન છતાં ન તો કર્જમાફીની જાહેરાત કરવામાં આવી છે અને ન તો ખેડૂતો માટે પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે. બજેટમાં પાક ઉત્પાદન પ્રણાલીને મજબૂત બનાવવા માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. ખેડૂતોને વીજ સહાય આપવા માટે 9,324 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે સૂક્ષ્મ સિંચાઈ માટે 1,250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડ રૂપિયા અને કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કૃષિ સાધનોની ખરીદીમાં સહાય માટે 765 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે ટ્રેક્ટર અને હાર્વેસ્ટર સહિત સાધનો માટે 1,565 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. કુદરતી આપત્તિ દરમિયાન ખેડૂતોને રાહત આપવા માટે કૃષિ રાહત પેકેજ હેઠળ 11,000 કરોડ રૂપિયાથી વધુનું ચૂકવણી કરવામાં આવ્યું છે. આધાર ભાવ પર ખરીદી યોજના હેઠળ 95 લાખ ખેડૂતો પાસેથી અંદાજે 18,000 કરોડ રૂપિયાનું કૃષિ ઉત્પાદન ખરીદવામાં આવ્યું છે. ગુજરાતમાં 360 કરોડ રૂપિયાના ખર્ચે 2,000 નવા આંગણવાડી બનાવવામાં આવશે. પૂર્ણ સહયોગ, પૂર્ણ વિકાસ, પૂર્ણ પ્રયત્ન અને પૂર્ણ વિશ્વાસ સાથે વિકસાવવામાં આવેલા ઇન્ડિયા 2027ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત પ્રશાસનિક સુધારા આયોગે અત્યાર સુધી 6 અહેવાલો રજૂ કર્યા છે. વિત્તમંત્રીએ જણાવ્યું હતું કે એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કાયમી આવાસ પૂરા પાડીને સૌ માટે આવાસના સંકલ્પને સાચા અર્થમાં પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામ્ય અને શહેરી, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ આવાસ યોજના અને હલપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે 3,15,000થી વધુ આવાસ પૂરા પાડવાની યોજના છે. ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ બ્લિંકિટ એક મોટા કાનૂની વિવાદમાં ફસાઈ ગયું છે. દિલ્હી પોલીસે 50 ગેરકાયદેસર બટન ચાકુ જપ્ત કર્યા છે અને કંપની સામે FIR નોંધવામાં આવી છે. આ કાર્યવાહી ખ્યાલા વિસ્તારમાં 2 અલગ-અલગ હત્યાના કેસોની તપાસ બાદ કરવામાં આવી છે. પોલીસ મુજબ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા ચાકુ ઓનલાઈન પ્લેટફોર્મ બ્લિંકિટ પરથી ખરીદવામાં આવ્યા હતા.